ગીતાબેન અત્યારના પોરમાં તમે રોટલા ટીપવા માંડ્યા હો, એક જ રોટલો બનાવ્યો, બીજા બધા રોટલી ખાશે તમારા માટે ને ભાગા માટે ને પૂજા માટે. કઈ લોકો એક રોટલામાં તણી ખમાઈ જાય. આપણે ખાશું રોટલી, જે ન ખવાય એટલી બધી રોટલો ખવાય, કેમ કે રોટલો પાચન તંત્રમાં બહુ હેલ્પ કરે છે. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ, અવર ફેમિલી વ્લોગ. તો આજે આપણે બહુ વધારે જ લેટ ઉઠાઈ ગયું. શું લઈ આવ્યા પૂજાબેન? ખાવા પીવાનું કંઈક લઈ આવ્યા તો છે. પૂજાબેન સવારે રોજ જીમ જાય એટલે મારા માટે ફ્રૂટ લઈ આવે. હું એને કહું કે ભાઈ તું કીવી લઈ આવી છે, કેળા લઈ આવી છે, સફરજન લઈ આવી છે, જામફળ લઈ આવી છે. જામફળ ઇઝ માય ફેવરેટ ફ્રૂટ. વોટરમેલન, જામફળ, સ્ટ્રોબેરી આ મારા ફેવરેટ ફ્રૂટ છે. હવે તો પહેલાં હું દ્રાક્ષ અડતી નહોતી, હવે મને દ્રાક્ષે ભાવવા માંડી છે. મેં રાતે બ્લિંકિટમાં દ્રાક્ષ મંગાવી, 2 અલગ અલગ પ્રકારની પાછી. તો આજે થોડુંક લેટ ઉઠાઈ ગયું કેમ કે કાલ રાતે મેં 12 થી 13 કોન્સેપ્ટ લખ્યા મારા પ્રી-નારીના એથનિક વેરના વિડીયોઝ માટે, કેમ કે થોડુંક આમ કેચી વિડીયો હોય તો લોકો જોવે અને લોકોને ગમે, લોકોને ખબર પડે તો લોકો બાય કરે. તો અત્યારે હું એક બિઝનેસ વુમન જેવી ફિલિંગ આવે મને. રાતે અડધું કામ કરતી હતી, અમુક આઈડિયાઝ ગૂગલ ઉપરથી લીધા, અમુક આઈડિયાઝ ઇન્સ્ટાગ્રામમાં જોયા, અમુક આઈડિયાઝ લખ્યા. તો યસ, આવું બધું ચાલતું રહેતું હોય. અને મારા ભાઈનો ફોન આવી ગયો છે, આપણે એને ફોન કરીને કહી દઈએ, ભાઈ તમે તમારી ભાઈ દુકાન બંધ કરીને જમવા આવો, જમવા. ઓકે બાય. તો ભાઈને કહી દીધું છે કંઈ જમવા આવે. એન્ડ આજે હું અને પૂજા જવાના છીએ એક્ટિવા લઈને. આજે અમે એક મારી જે એકચ્યુઅલી પ્રી-નારી જે છે એમાં એક ઓર્ડર આવ્યો હતો જે જુનાગઢથી છે. તો મેં મારી જે પાર્ટનર હતી તો મેં કીધું યાર ઋતિકા હું એને ઓર્ડર દેવા જાઉં. ઋતિકા કે હા દેવા જાઉં ને, એનાથી તો વિશે શું હોય એમ, એને ફેન મોમેન્ટ થઈ જાય. ઇફ હોય તો ફેન, બાકી તો એવું નથી, ફેન હોવું જ જોઈએ. કદાચ ના હોય ને એને મારે ખાલી કપડાં ગમતા હોય તો એ કે તમે દેવા જાઓ, બહુ મસ્ત, એને બી સારી ફિલિંગ આવશે, એમને બી સારું લાગશે. તો મેં કીધું હા આઈડિયા સારો છે. તો જુનાગઢનો એક ઓર્ડર છે, તો આજે હું ને પૂજા એ ઓર્ડર દેવા જાશું. તો સ્ટે ટ્યુન વિથ અસ. આપણે એનું રિએક્શન ઇફ અલાઉડ હશે વિડીયોમાં આવવાનું તો લેશું. એન્ડ એને આપણે એનું પાર્સલ દેશું. તો મેં પાર્સલ મંગાવ્યું છે ઋતિકા પાસેથી. ઋતિકા જુનાગઢમાં જ રહી છે, તો એની પાસેથી મેં પાર્સલ મંગાવ્યું છે. તો એ મને હમણાં ડિલિવરી બોય પાર્સલ દઈ જાય પછી એ પાર્સલ લઈને હું પૂજા દેવા જશું. તો અત્યારે પહેલાં તો નાહવા જવું પડશે, નાહી ધોઈને રેડી થશું. હજી તડકો છે, વાગ્યા છે 2 વાગ્યા છે. આપણે જશું 4 સાડા 4 જશું. તો અત્યારે હું મારા નેલ્સ કાઢ્યા હતા મેં, જે બહુ પેઇનફુલ હતા. નેલ્સ કરાવતા તો કરાવાઈ જાય, પછી કાઢવા જવાનો દાખલો પડે તો મેં હાથે કાઢ્યા. મને ખુશ્બુ ના પાડે કે તમે દીદી હાથે કાઢોમાં, કે તમારા નેલ્સ ઘસાઈ જશે અને પછી ડેમેજ થઈ જશે. મને એમ તો બહુ ઇરિટેટ થતી હતી તો હાથે કાઢ્યા. તો હવે આ નેલ્સ નીકળો જ નથી. જો આ ઉપર હજી એક છે ને નેલ્સ છે, તો હવે આને હું આમ સ્ક્રબ કરીને કાઢું છું ક્યારની. સો યા ગાઈઝ. એન્ડ બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત કરવાની હતી કે બધા પ્રી-નારીનું જે અકાઉન્ટ છે એમાં જઈને મેસેજ કરે છે કે પ્રિયંકા દીદી બોલો, પ્રિયંકા દીદી બોલો. તો ઋતિકાને ઓફકોર્સ હું ન સંભાળતી હોય, પ્રી-નારીનું અકાઉન્ટ હું નથી સંભાળતી. ઓર્ડર આવે છે જો મતલબ એ અકાઉન્ટ મારામાં ઇન હોય, પણ બિઝનેસ જે બી પ્રોડક્ટની શું કહેવાય, જે બી ઓર્ડર લેવાનો છે, જે બી કરવાનું હોય એ બધી ડિટેલ કે પ્રોસેસ હું નથી કરતી. એ મારી જે પાર્ટનર છે અને હજી એક છોકરી છે એ કરે છે. તો પ્લીઝ બને તો ના હેરાન કરો, કેમ કે કાલે તો કેટલા બધા મેસેજ એવા હતા હેરાન કરવાવાળા. અમુક છોકરાઓ એમાં મેસેજ કરીને એ જ ખાલી કે પ્રિયંકા દીદી કદાચ હોય, તો પ્રિયંકા દીદી નથી સંભાળતા. મતલબ એ જે 2 છોકરીઓ છે એ સંભાળે છે. તો પ્લીઝ ધ્યાન રાખો. અને અમુકે તો એવું પૂછ્યું, મતલબ ઋતિકા તો કહી શકે કે કેમ કે એ પાર્ટનર છે, પણ બીજી એક છોકરી છે તો એ DM સંભાળતી હોય, મતલબ ઓર્ડરના રિપ્લાય કરતી હોય, તો એને પૂછે છે તમે કોણ બોલો છો. કીધું કે દીદી અમે ડિસ્ક્લોઝ ન કરી શકીએ કે અમે કોણ છીએ, અમારું નામ શું છે આ તે. તો કે તમે પ્લીઝ કહો તમે કોણ બોલો છો, તમે નામ જ દો. તો એવી રીતે પાછળ ના પડો. એમ વસ્તુ એવી છે, કદાચ તમે પ્રોડક્ટ લેવા આવ્યા તો પ્રોડક્ટ લ્યો. હા એમ પૂછી શકો પ્રિયંકા દીદી છે, કેમ કે તમને બી કન્ફ્યુઝન હોય. એનો રિપ્લાય કરે જ છે વ્યવસ્થિત, પણ પછી 4-5 વખત એકને એક પ્રશ્નો ન પૂછો
પછી એનો રિપ્લાય એવો આવે કે અમારે તો આટલા બુક કરવા હતા ઓર્ડર એટલે મેં તમને મેસેજ કર્યો તો અને તમે તો કહેતા નથી તમે કોણ છો. તો એવું ના કરો યાર, થોડુંક આ સિરિયસ છે. કેમ કે જે કામ કરવાવાળા હોય એને ડિસ્ક્લોઝ નથી કરવાનું કે ક્યાં શું છે, કોણ છે, ક્યાંના છે, એવું બધું નથી કહેવાનું. તો પ્લીઝ એવું ના પૂછો. એન્ડ ઓર્ડર તમારે મેસેજ કરીને જ કરવો પડશે. હજુ વેબસાઇટ નથી બની, વેબસાઇટ બનશે ત્યારે સીધો ઓર્ડર થઈ જશે. તો પ્લીઝ મેસેજ કરજો તમારે કોઈ બી કુર્તી લેવી હોય. ગાઈસ, તો મારી નવી કુર્તીઝની ડિઝાઇન આવી ગઈ છે તો મારી બેન તમને રિવ્યુ કાઢશે. એન્ડ ગાઈસ પ્લીઝ લાઈક શેર કરજો, મારી બેનને હેટ ન કરતા. ઊભી થા યાર, એમ ના યાર, મારી બ્રાન્ડની વેલ્યુ આવી નથી. ઊભી થા, ઊભી થા. અહીં આવતી રે. કમ ધીસ વે. હા એવું કરવો ને યાર. ઊભી થઈને તારે કોઈ રિવ્યુ કર, બાકી નથી કરવી. જા નથી કરવી, લાઈ દે દેવું કર. હા તો ઊભી થઈને કર. તો ગાઈઝ, આપણી પાસે એક આપણો ફોન પડ્યો ધડાંગ ધડાંગ નીચે. તો આપણી પાસે 3 કુર્તીની ડિઝાઇન આવી છે. આપણે રિવ્યુ એક આ બતાવીએ ને. આ નવી કુર્તીની ડિઝાઇન આવી છે સેમ કલરમાં. ગાઈઝ, આ સેમ સાદી કુર્તી આવી છે એઝ યુ કેન સી, હાર્ટવાળી. વાવ, સિમ્પલ ગાઈઝ, ફૂલ સ્લીવ. આ બેક જો. એન્ડ ત્રીજી જે ડિઝાઇન છે એ બહુ વધારે સરસ છે ગાઈઝ, એઝ યુ કેન સી. એમાં અમે લેસ પટ્ટી એડ કરાવડાવી છે. જો અહીંયા દેખાતી હોય તો તમને. એન્ડ આ બી ફૂલ સ્લીવમાં છે જે આપણી હતી. અને આમ પાછળ દોરી છે. એન્ડ આમાં દોરી નથી. આ બહુ સિમ્પલ, સાદી, મસ્ત, યુનિક, જે લોકોને સિમ્પલ પહેરવું એને માટે આ કુર્તી છે. આ પણ મારા ગાઈસ અત્યારે જ ઓર્ડર કરો. તારા માપને કંઈ નથી આવે કા. આ થઈ જશે. તમે ટ્રાય કર. ટ્રાય નથી કરવાનું. સાદી બનાવી હે હા. બીજી 2 દોરીવાળી બનાવી, પૂજા લઈને ગઈ અંદર. આ સાદી બને ફૂલ સ્લીવ. હે હજી પહેરવાની આજે આવી જ છે. હજી તો નવી ડિઝાઇન બની. બીજી 2 પહેરે પર્પલ કલરની બનાવી ની. આ કેવી હારી હે ફૂલ સ્લીવમાં. અંકેલીને મૂકી દીધી. નથી થતી. તારા માપની બની જ નથી એટલે ન થાય ને તને. તારા માટે અમે સ્મોલ બનાવી દેશું, પછી પહેરજે. આ મારી માપની હે. પાછળ ફિટ કરે તો ન થાય. એના માપની બનાવવાની હે. આ તો મારા માપની હે. કેવી ગગો આને કોઈ કોરિયા લઈ જાવ ને ભેગ ગાઈસ. હાલો ભાઈ, હવે તમે ધૂળવાળા આખા થઈને તમે સિમેન્ટની થેલી ઉપાડી લાગે છે ગાઈસ. ભાર્ગવભાઈ જો બિચારા આખા સિમેન્ટવાળા થઈને આવ્યા. હાલો ભાર્ગવભાઈ, જમવા બેસી જાઓ. તમારું ફેવરેટ બનાવી નાખ્યું આજ, ગુવાર બટેટા. પાર્સલ અને હું રેડી થઈ ગઈ છું પ્રીનારીના કપડાં સાથે. અને અત્યારે અમે જેમનું કુરિયર છે એમને ક્યારના ફોન કરીએ છીએ પણ એ ફોન નથી ઉપાડતા. તો જોજો આજ તમારા નસીબ, ફોન ઉપાડી લઈને એને પાર્સલ દેવાનું થાય તો ઠીક છે. બાકી તો હવે થયું. તો અમે એડ્રેસ સુધી તો જઈએ છીએ. દરવાજો ખખડાઈને જોઈ લઈશું. જો એ હશે તો ઠીક છે. બાકી એમના નસીબ આજે એને કુર્તી પહેરવા નહીં મળે, બીજું શું. તો અમે જઈએ છીએ ગિરનાર દરવાજા સાઈડ જવાનું છે. તો એડ્રેસ ગોતીને ધ્યાન એમને પાછો ફોન કરીએ. જો લાગી જાય ફોન તો ઠીક છે. બાકી કુરિયર કાલે દેવું પડશે. તો હવે કાલે પછી કુરિયરવાળાને મોકલવા પડશે. એડ્રેસ પૂછવા ગયા હે. એડ્રેસ સમજાતું નથી. હાઉસ નંબર બી નથી લખેલા. એન્ડ પ્રોપર જે હોય ને, જેમ કે હાઉસ નંબર હોય, શેરી નંબર હોય, ગલી નંબર હોય, એવી રીતે કાંઈ લખેલું નથી. ખાલી લખ્યું છે એડ્રેસ. બહુ બેઝિક એડ્રેસ આપેલું છે. તો એમાં એની ઉપરથી ખબર નથી પડતી ગિરનાર દરવાજામાં પ્રોપર ક્યાં છે એમ. તો ભાર્ગવભાઈ પૂછીને આવે. એન્ડ ધેન આપણે લોકેશન ઉપર બી જોઈ આવીએ. ઇફ એ શું કહેવાય કે હાજર હોય તો એમને મળી જાય પાર્સલ. બાકી આપણો આઈડિયા ફેલ થશે આજે. એ લોકોએ તો કીધું કે જે મંદિર છે એ અહીંયા આગળ જ આવેલું છે.
તો એની ઓપોઝિટ જ છે. અને જે ચોક છે એ આગળ આવેલો છે. એ બે અલગ અલગ છે પાછું. એવું હે? મંદિરની ઓપોઝિટ કીધું તો આપણે મંદિરે જઈએ. ઓકે. આપણે જુલેશ્વર મંદિરની એક્ઝેક્ટ સામે ઊભા છીએ. મારુતિ જનરલ સ્ટોર છે ત્યાં. ઓકે ઓકે. હા, કઈ સાઈડ આવવાનું છે? એક જ મિનિટ કહું હો મારા સાથે. ઓકે, હું આપી જાઉં એવું તો. હાલ હું એકચ્યુઅલમાં ઘરે નથી એટલે. ઓકે. ગાઈઝ, આપણા નસીબ ફૂટેલા હતા કે આપણે જેમનો ઓર્ડર હતો એમને ન મળી શક્યા. તો હવે એમના હસબન્ડ, એ બેન ઘરે નથી તો એના હસબન્ડ લેવા આવે છે પાર્સલ. તો હવે આપણે એના હસબન્ડને પાર્સલ આપી દઈએ. તો પ્લાન ફ્લોપ મારો, અનફોર્ચ્યુનેટલી પ્લાન ફ્લોપ થઈ ગયો છે. તો જે પ્રોડક્ટ છે એ તો આપી જ દઈએ એટલીસ્ટ. તો હવે વેઇટ કરીએ છીએ એમના હસબન્ડ, એ બેન ઘરે નથી તો એમના હસબન્ડને ફોન કરે એટલે એ આવે. અમે એક્ઝેક્ટ લોકેશનની સામે જોઈ પછી मेरा दिल टूट गया, टूट के कटके हो गए. ક્યાં રહી ગયા? આવશે પછી એના હસબન્ડને ફોન કરશે, એના હસબન્ડ ફોન ઉપાડશે, એ લેવા આવશે એટલે અઘરું થઈ જશે, વાર લાગશે. લેવા આવ્યા મેડમ? ના, એ મારી વાઈફ જોબ ઉપર છે એટલા માટે. સરપ્રાઈઝ કરવા માટે આવી હતી કે પ્રિયંકા દીદી જ આવ્યા છે. હા, તો કેટલી વાર છે તારે? બહુ જુનાગઢના જેટલા કુરિયર હતા ને એ બધાને આવો ને ઘરે આવો ને, અહીંયા જ છે. ના ખાલી આ પાસ કુરિયર કરવા લે. ઘરે. ઈ નવું છે, ઈ નવું. ના, કાંઈ વાંધો નહીં, બીજી વાર. કેમ જોવે? બીજી વાર આવજો. અહીંયા જ છે ઘરે. ઓકે દીદી? મને કહેજો કુર્તી કેવી પાક્કું પાક્કું દીદી. એ કે પ્રિયંકા દીદી જેવા એ ઓળખતા હતા. સારું લે, હસબન્ડ ઓળખતા હતા તો એને એટલીસ્ટ ખબર તો પડી. તો એ કે હું આવું જ છું, વેઇટ કરો. પણ કે ઘરે આવો, મેં કીધું બહુ લેટ થઈ જશે તો યસ શ્વેતા, હાય, થેન્ક યુ ફોર ધ ઓર્ડર. અને જુનાગઢનું હતું એટલે હું દેવા આવી હતી, પણ હવે મારો વિચાર છે રાજકોટ, અમદાવાદ હું જતી જોઉં છું. તો જેટલા બી નવા કુરિયર છે રાજકોટ, અમદાવાદના, તો અહીં હું હારે લઈને જઈશ. એન્ડ બની શકે તો હું બધા કુરિયર કરવાની ટ્રાય કરીશ. મને મજા આવી એમ 1-to-1 કસ્ટમર ટુ ઓનર ને કસ્ટમરનો કોન્ટેક્ટ થાય તો મજા આવે એમ. સો યા, ચલો હવે આપણે આના કુર્તીના વિડીયો ફોટા લેશું એન્ડ ધેન ઘરે જશું, કેમ કે આને જીમ જવું હોય, આનંદ મોડું કરી દીધું આજે. ક્યાં જવું છે? ફોટા વિડીયો ક્યાં? ગમે એને, જુનાગઢ તો આખું લોકેશન જ છે યાર. અહીંયા લેવો પણ આ જો રસ્તું છે એટલે નથી. કેવી મસ્ત, કેવો મસ્ત દરવાજો હોય ગાઈસ. જુનાગઢનો તમે ગમે એને ઉભા રે પર ભાઈ, હારા જ ફોટા વિડીયો આવે. ભલે ભલે નહીં, હા સાચે અહીંયા અંદર બંધ, અંદર વિડીયો ફોટા ન લેવા દે. મને છે મારી જિંદગીનું એક, જિંદગીમાં મારે એક છે ને એવું છે કે આ ઘર જે છે ને એ ઘર મારે લેવું છે. એવું સેમ ઘર આગળ છે, હું તમને બતાવું. પણ એ જ્યાં સુધીમાં હું લઈ લઈશ ત્યાં સુધીમાં એની અવધિ પૂરી થઈ ગઈ હશે ને તો એને પાડી નાખવું પડશે. તો એ તદ મેં ઘર બતાવું. જો આ ઘર છે ને, જે આ ઘર એ મને આમ અમારું સપનું છે કે આવો ઘર લઉં કંઈક. સો બ્યુટીફુલ, સો પાર્સલ ફટાફટ કર્યું કેમ કે હવે લેટ થઈ ગયા હતા. પછી આના ફોટા પાડ્યા અને ત્યાંથી પછી મેં પૂજાને બોલાવી અંદરથી, કેમ કે મારે શોપિંગ કરવા જવું હતું. તો પૂજાબેન આવ્યા મારી યારે શોપિંગ કરવા માટે. એને હવે હું પૂજાબેનને ટ્રીટ આપું પાણીપુરીની. અને આની અંદર ગાઈસ બહુ મસ્ત મગ બગ ને એવું બધું નાખેલ. જો ગાઈસ જો મગ ને ચણા અને હેલ્ધી પાણીપુરી, ક્લીન, હાઇજેનિક એન્ડ હેલ્ધી. તને પૂછો મારે કોઈ ખાવાની પણ મને ભાવે છે કેમ કે હેલ્ધી છે ને એકદમ ક્લીન. તો તમે ઝાંઝરા રોડ ઉપર રહેતા હોય અને ન રહેતા હોય તો એ ન ખબર હોય તો તમે હાઉસ ઓફ ચાટમાં પાણીપુરી ખાવા આવો. બેસ્ટ પાણીપુરી મળે. એ જ ખુશીમાં આપણે ખાઈશું માંડી દીધો એ લાડવાનો પ્રોગ્રામ. એન્ડ ગાઈઝ એની સાથે જ આપણે ઘરે આવી ગયા છીએ. આપણે પાણીપુરી બળી ખાધી હતી એટલે આપણે કંઈ ઈચ્છા નથી વધારે ખાવાની. એકાદો લાડવો ખાશું પછી આપણે કરશું. હું વોક કરું છું રોજ. તો પહેલાં મેં 5 મિનિટ વોક કર્યું, પછી મેં બીજા દિવસે 10 મિનિટ વોક કર્યું, પછી ત્રીજા દિવસે મેં 15 મિનિટ વોક કર્યું, પછી 20 મિનિટ, 25, 30. તો કાલે મેં 35 મિનિટ વોક કર્યું. તો આજે ટાર્ગેટ છે 40 મિનિટ વોક કરવાનું. નથી મારે ને પૂજાને તો મમ્મા ખાવું કાંઈ, એને પૂછી જોવી. તો પછી હું કરીશ, આજે હું કરીશ 40 મિનિટ વોક, કાલે 45,
એવી રીતે કલાકનો, પછી કલાક જ રાખશું. તો મસ્ત સોંગ, ભજન નારાયણ સ્વામીના સાંભળતા બહાર વોક કરતી હોય તો જેનાથી બેલેન્સ રહી. ઇફ હું જીમ ન જતી હોય તો એ કામની વસ્તુ છે. પછી ટ્રાઇસેપ બાયસેપ બધું મારી લઉં, મારી પાસે ડબલ્સ તો પડ્યા જ છે. સો એ કરી એન્ડ ધેન આને તો જો કોઈ છે, કોઈ આમ જિંદગીમાં કંઈ ગોલ જ નથી. શું તો જો કેવી રીતે. હા તને જ કહું, અહીંયા જો મારી સામું. પછી આપણે વ્લોગ એડિટ કરશું અને પછી એડિટ કરીને સૂઈ જશું, અપલોડ કરીને સૂઈ જશું. એટલે સવારે સીધું ઉઠીએ 12-1 વાગે ત્યારે સીધું પબ્લિક કરવાનું થાય. સો કાલે એક દિવસ વ્લોગ નહોતો આવ્યો એના માટે એક્સ્ટ્રીમલી સોરી, કેમ કે થોડાક કામમાં હતા. બટ હવે હું રેગ્યુલરલી વ્લોગ બનાવીશ જ, પ્રોમિસ. મળીએ જલ્દીથી નવા વ્લોગની સાથે. ત્યાં સુધી આવજો, ટાટા બાય બાય, ખુશ રહો, ખુશ રાખો અને હંમેશા ફેમિલી સાથે રહ્યો. બાય.